નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સંત અખૈયાજી સાહિત્ય કલાવૃંદ યુટ્યુબ ચેનલમાં। સંત અખૈયાજી સાહિત્ય કલાવૃંદના લેખક શ્રી જગદીશભાઈ રથવીની ટૂંકી વાર્તા દોડવીર રજૂ કરે છે હાર્દિકસિંહ સોલંકી। ફિઝિયોથેરાપી સેન્ટર પર શુભમ કસરત કરતો હતો। એની નજર વેઇટિંગ રૂમમાં બેઠેલી યુવતી પર પડી। એ કાગળમાં કંઈક દોરતી હતી। એનો ભરાવદાર બાંધો એની યુવાનીની ચાડી ખાતો હતો। એ જે દોરતી હતી તે જોવાની શુભમને ઈચ્છા હતી, પરંતુ એના ચહેરા પર વાળની લટકતી લટથી ન તો લખાણ દેખાતું હતું કે ના એ માસૂમ ચહેરો। કસરતના બહાને એ થોડુંક વાંકો વળ્યો। જોયું તો એ સુંદર ચિત્ર દોરી રહી હતી। જોશભેર દોડતી દોડવીરનું એ હુબહુ ચિત્ર હતું। ચિત્ર જેટલું સરસ હતું એટલી જ સરસ એ ચિત્રકાર હતી। એની વાળની લટકતી લટ એણે માથાને ઝાટકો મારીને પાછળ કરી। શુભમ તેને જોઈ જ રહ્યો। એનો ચહેરો અતિ રૂપાળો હતો। પહેલી નજરના પ્રેમ જેમ શુભમને એના તરફ સહજ આકર્ષણ થયું, એની ચિત્રકલા માટે અને એના રૂપ માટે। મનમાં ઘોડા થનગનવા લાગ્યા અને આ ગળમથલમાં એની કસરત પૂરી થઈ। દોડવીરનું ચિત્ર કરી રહેલ છોકરીનો વારો આવ્યો। એનું નામ બોલાયું, મોનાલી। એ ઊભી થાય એ પહેલાં એના મમ્મી આવી ગયા। એક કપાયેલા અપંગ પગ સાથે એને કસરતના ટેબલ પર લેવાની હતી। શુભમ એકદમ ઊભો થઈ ગયો ને એની મમ્મીને મદદ કરીને મોનાલીને ટેબલ પર સુવાડી। એ દોરતી હતી એ દોડવીરનું અધૂરું ચિત્ર એના હાથમાં હતું। એણે એના રૂપને જોયું, ચિત્ર અને અપંગ પગ પર જોઈ રહે। મોનાલી પણ એની આંખો વાંચી રહી હતી। મિત્રો, દોડવીર નામની વાર્તા થકી જગદીશભાઈ સરસ રીતે સમજાવે છે કે વ્યક્તિએ પોતાની કોઈ ક્ષતિ બાબતે નિરાશા ન લાવવી, પણ પોતાની આવડત થકી જીવનને ખુશ રાખવા પ્રયત્ન કરવો જોઈએ। તો આશા છે કે આપ સૌને આજની આ ટૂંકી પણ પ્રેરણાદાયક વાર્તા જરૂરથી ગમી હશે। ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સંત અખૈયાજી સાહિત્ય કલાવૃંદ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ નવી રચના અને નવા અવાજ સાથે। ત્યાં સુધી રજા આપો। જય માતાજી, જય ભૂતનાથ દાદા।